કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ખૂબ જ મહત્વના લેક્ચર માટે આપણે મળી રહ્યા છીએ. હવે આપણે 2 દિવસની અંદર જ આપણી પરીક્ષા શરૂ થવાની છે. એમાં જ આપણું પહેલું પેપર અર્થશાસ્ત્રનું છે. 0-22 કોડ છે એનો. તો આ પેપરની અંદર જો કોઈ સૌથી મહત્વનો જો વિભાગ હોય તો એ છે વિભાગ એ. કેટલા ગુણનો વિદ્યાર્થી પૂછાવાનો છે આપણને? 20 ગુણનો. કેટલા ગુણનો પૂછાવાનો છે? 20 ગુણનો. તો 20 માંથી 20 ગુણ પાક્કા. જો આ તમે પીડીએફ એટલે કે આ લેક્ચરને તમે સારી રીતે અટેન્ડ કરશો, સમજશો, તો 20 માંથી 20 ગુણ તમને પાકા મળી શકે છે. આપણે 2024ની અંદર વિદ્યાર્થી મિત્રો એક વિભાગ એનો વિડિયો લેક્ચર મૂકેલો હતો. એમાંથી 19 ગુણનું ગઈ વખતે એટલે કે 2024માં પૂછાયેલું છે. તમે જોઈ લેજો. વિભાગ એ અને માર્ચનું પેપર, બરોબર? તો એ ખાસ તમારે જોઈ લો. તો એ જ રીતે આપણે 2025માં એટલે કે 2 દિવસ પછી આપણે જે પરીક્ષા આપવાની છે, તો એના માટે પણ આપણે વિભાગ એ ખૂબ જ સરસ અને ખૂબ જ મહેનતથી તૈયાર કરેલો છે. તો તમે ખાસ એને જોજો, બરોબર? આપણી પેપરની પદ્ધતિ તમે જાણો છો કે આ રીતની છે. વિભાગ એ 20 ગુણનો છે, વિભાગ બી 10 ગુણનો છે, વિભાગ સી 24 ગુણનો છે, વિભાગ ડી 21 ગુણનો છે અને વિભાગ ઈ 25 ગુણનો છે. તો આપણને આમાં વધુમાં વધુ માર્ક આવે તો આપણે પાસ થવાનો રસ્તો ઘણો બધો સરળ થઈ જાય છે, બરોબર? એના માટે આપણે એક પાસ થવાની પાસવર્ડની સિરીઝ પણ ચલાવી છે, જેના ઘણા બધા લેક્ચર મૂકી દીધા છે. 2 પાર્ટના લેક્ચર મૂકવાના બાકી છે, એ પણ તમને આજકાલમાં મળી જશે. વચમાં આપણો આ વિભાગ ખૂબ જ મહત્વનો હતો એટલે આપણે એ મૂકેલો છે, બરોબર? વાર્ષિક પરીક્ષા માટે આપણને ખૂબ જ મહત્વનું છે તેવા. તો આઈએમપી એમસીક્યુ માટે આપણે મળી રહ્યા છીએ. જો માત્ર ગોખશો તો નહીં પછી, એના માટે આપણે સમજવું પણ પડશે. તો એ લેક્ચર તમે જોજો. એની પીડીએફ પણ હું તમને મોકલીશ પ્રશ્નોની, પણ એનું સોલ્યુશન તમે લેક્ચર સ્વરૂપે જોજો કે જેથી કરીને તમને સમજૂતી સાથે એ સમજાય, એ મહત્વનું છે. ચલો હવે તો વિદ્યાર્થી મિત્રો પહેલાં તો પ્રથમ તમે એ કરો કે જોડે જોડે તમે નોટ અને પેન લઈને બેસો. જે પ્રશ્ન અહીંયા રજૂ થાય છે એનો જવાબ તમે જાતે લખો. ખોટો પડે છે કે સાચો પડે છે તમે ચેક કરતા જાઓ, તો તમને વધારે યાદ રહેશે, બરોબર? એ પણ તમે થોડુંક કરતા જજો. આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? તો આની આપણે સરળ સમજૂતી દર વખતે આપવી છે, અત્યારે પણ આપણે આપશું. જો આમાં 2 પ્રશ્નના જવાબ આવી ગયા વિદ્યાર્થી મિત્રો, એક જ એમસીક્યુમાં 2 જવાબ તમને મળે છે. 1 2 3 4 5 અને 6. 1 2 3 4 5 5. આ બાજુ સતત અને આ બાજુ અસતત. 1 2 અને 3. 1 2 3 અને 4. મોટા ને મોટા સાથે નાના ને નાના સાથે જોડો એટલે આપણો જવાબ મળી ગયો. તો અહીં આકૃતિ પૂછી, આકૃતિમાં શું આવશે? અસતત. તો આપણો જવાબ બનશે અસતત. અને અહીંયા શું હોય તો આવે આલે. પણ એ સમજ, એક જ એમસીક્યુમાં 2ને આપણને જવાબ આવડવા જો ગમે તે પૂછે, આકૃતિ પૂછે તો ભલે, આલેખ પૂછે તો પણ ભલે, આપણને આવડવા જોઈએ. આર્થિક માહિતી અંગેની ડેટા સીડી કોણ તૈયાર કરે છે? ખાનગી પ્રકાશકો, શાળાઓ, પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો,
કે સરકાર અથવા તો સામાન્ય વ્યક્તિઓ? તો આપણો જવાબ બનશે સી. જો વિદ્યાર્થી મિત્રો ક્યારેક એવું પણ બને ખાલી પ્રયોગશાળા લખેલું હોય, ક્યારેક માત્ર સંશોધન કેન્દ્રો લખેલા હોય અને ક્યારેક સરકાર લખેલું હોય. ત્રણેય જોડે આપવું એવું જરૂરી હોતું નથી. આપણે આ ત્રણમાંથી ગમે તે ઓપ્શન હોય સાચો પડે, ત્રણે ત્રણ આપે અને એમ પણ પૂછે કે નીચેનામાંથી કયું નથી, બરોબર? તો એ પણ ધ્યાનમાં લેવાનું. થોડુંક ઘણું ખરાબ છે. આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનું પ્રોગ્રામ કયો છે? જો આપણે આ શીટ છે, કઈ શીટ છે? એક્સેલ શીટ છે. તો આપણને જવાબ પણ મળી ગયો કે આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ એટલે એક્સેલ શીટ. અર્થશાસ્ત્રના સિદ્ધાંત કે અટપટી આંકડાકીય માહિતીને કોના દ્વારા ખૂબ જ સરળતાથી સમજાવી શકાય છે? જો અર્થશાસ્ત્રના સિદ્ધાંતો કે અટપટી આંકડાકીય માહિતીને કોના દ્વારા ખૂબ જ સરળતાથી સમજાવી શકાય છે? તો જવાબમાં આવશે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સરળતાથી, જુદી જુદી સ્લાઇડ દ્વારા સરળતાથી સમજાવી શકાય. આલેખીય આકૃતિમાં એક્સ ધરી પર સામર્થ્ય શું દર્શાવવામાં આવે છે? તો આપણે આને એક્સ ધરી કહીશું અને એને વાય ધરી કહીશું. અને કેટલાય આમાં પ્રશ્નો આવી ગયા. આડી ધરીને કઈ ધરી કહેવાય? તો આડી ધરી. તો એક્સ ધરી. આ ઊભી ધરી તો વાય ધરી. આડી ધરી પર શું દર્શાવવામાં આવે? ઊભી ધરી પર શું દર્શાવવામાં આવે? તો અહીં સ્વતંત્ર ચલ રાશિ અથવા તો અચલ, વર્ષ, દેશ, સમયગાળો, આવી બધી વસ્તુઓ આપણને ક્યાં દર્શાવવામાં આવે છે? એક્સ ધરી ઉપર. અને આ છે પરતંત્ર, બરોબર, જેની અંદર વસ્તી વૃદ્ધિ દર, ભાવ વૃદ્ધિ દર, સાક્ષરતાનો સ્તર દર્શાવવામાં આવે છે. તો હવે આપણને પૂછ્યું છે શું? એક્સ ધરી ઉપર. તો આમાંથી કયું ઓપ્શન છે? તો કે અચલ નથી, વર્ષ, દેશ, સમયગાળો નથી, સ્વતંત્ર ચલ છે. તો આપણો જવાબ આ બનશે. એક્સ ધરી હોય તો વાય ધરી હોય તો આમાંથી કોઈ પણ હોઈ શકે, અથવા તો આ પણ હોઈ શકે, પરતંત્ર ચલ, બરોબર, અથવા તો ચલ. તો આ બધી વસ્તુ યાદ રાખવાની, ઓપ્શનના આધારે નક્કી કરવાનું. ભારતમાં કેન્દ્ર સરકારના અંદાજપત્ર વિશેની માહિતી કઈ વેબસાઇટ પરથી મેળવી શકાય છે? એટલે કે કેન્દ્ર સરકારના અંદાજપત્રની માહિતી કઈ વેબસાઇટ પરથી મેળવી શકાય? ગુજરાત સરકારની વેબસાઇટ, આરબીઆઈની વેબસાઇટ, નાણાં મંત્રીની વેબસાઇટ કે વ્યાપાર મંત્રાલયની વેબસાઇટ? તો જવાબ આવશે આપણો નાણાં મંત્રાલયની વેબસાઇટ. ત્યારબાદ કોનો સમાવેશ આલેખના પ્રકારમાં થતો નથી? એનો મતલબ ત્રણનો સમાવેશ થાય છે, એકનો સમાવેશ થતો નથી. સ્તંભ આલેખ, આકૃતિ વક્ર, ચિત્ર આકૃતિ કે આવૃત્તિ બહુકોણ? તેમાં જવાબ આવશે ચિત્ર આકૃતિ, જેનો સમાવેશ થતો નથી. નીચેનામાંથી કઈ આકૃતિઓ સમાન માહિતી માટે દોરવામાં આવે છે? તો આના જવાબ તમને જુદા જુદા પ્રકાશનમાંથી જુદા જુદા મળશે. તો એનો જવાબ બને છે આપણે બી. આ આપણો સાચો જવાબ છે બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે. આજના સમયમાં ઇન્ટરનેટ માટે કયું વિધાન સાચું છે? તો આપણે એને ઓપ્શન છે. તો અભ્યાસ માટેનું એક સાધન છે, અભ્યાસ માટે શિક્ષકની ફરજ બજાવે છે, શાળાની સંપૂર્ણ અવેજીમાં આવતી સંસ્થા છે કે યુવાનો માટેનું ફક્ત મનોરંજનનું સાધન છે? આ નથી, આ છે આપણો જવાબ. અભ્યાસનું એક સાધન છે,
તમે અત્યારે મોબાઈલ દ્વારા જે તમે જુઓ છો, ઇન્ટરનેટનો ઉપયોગ કરો છો, તો અભ્યાસના અર્થે કરીએ છીએ, મનોરંજન માટે કરતા નથી. એટલે આજના સમયમાં ઇન્ટરનેટ એક અભ્યાસ માટેનું સાધન છે. મનોરંજનનું તો સાધન છે, પણ ઇન્ટરનેટ આપણો સાચો જવાબ આ બને છે. વૃત્તાંશ આકૃતિમાં વર્તુળનું કુલ ક્ષેત્રફળ કેટલું હોય? ક્ષેત્રફળ કેટલું હોય? તો 360 અંશ હોય. આલેખ દોરવા અને સમજવા માટે કયા શાસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી છે? જો અર્થશાસ્ત્ર ભણ્યું એટલે અર્થશાસ્ત્ર આવે એવું ના હોય, બરોબર? આલેખ માટે પૂછ્યું છે, તો એમાં આપણે કેના શાસ્ત્રની જરૂર પડે? આંકડા શાસ્ત્રના જ્ઞાનની જરૂર પડે છે. વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે. આ વિધાન કોણે રજૂ કરેલું છે? તો માઇકલ ટોડેરોએ. આ માત્ર ટોડેરો આપેલું છે, તો એ પણ આપણો જવાબ સાચો છે. 2014માં વિશ્વમાં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો હતો? કોની પ્રમાણે? HDI પ્રમાણે. ક્યારે? 2014માં. તો આપણું સ્થાન કેટલામું હતું? 130મું. જીવનની ભૌતિક ગુણવત્તા આંકનું મહત્તમ મૂલ્ય PQLI. એનું ટૂંકું નામ. મૂલ્ય આવું ન હોય, ખાલી મૂલ્ય હોય તો જવાબ શું આવે? 0 થી 100 વચ્ચે, બરોબર? લઘુત્તમ પૂછે તો 0 અને મહત્તમ પૂછે. સમજી ગયા વિદ્યાર્થી મિત્રો? એક જ MCQમાં 3ના જવાબ છે. કોઈ પણ પૂછાય. મહત્તમ મૂલ્ય આ કાઢી નાખીએ, ખાલી મૂલ્ય, લઘુત્તમ મૂલ્ય, ગમે તે પૂછાય તો આપણો જવાબ છે. તો આમાંથી કયો જવાબ આવે? તો આપણને પૂછ્યું છે મહત્તમ, તો આપણો જવાબ આવશે 100, બરોબર? આર્થિક વિકાસનો સાચો માપદંડ કયો છે? આપેલા ઓપ્શનમાંથી માથાદીઠ આવકમાં વધારો. દેશનો આર્થિક વિકાસ થતા રાષ્ટ્રીય આવકમાં કયા ક્ષેત્રનો ફાળો ઘટે છે? જેમ આર્થિક વિકાસ થાય એમ ખેતી ક્ષેત્રનો ફાળો ઘટતો જાય. આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન મુખ્યત્વે કેવા રાષ્ટ્રોના પ્રશ્નો સાથે સંકળાયેલો છે? જો આર્થિક વૃદ્ધિ અને વિકાસ આ બે બાબતો છે. વૃદ્ધિ એટલે વિકસિત દેશો અને વિકાસ એટલે વિકાસશીલ દેશો. તો આપણને શું પૂછ્યું છે? વૃદ્ધિ, તો જવાબ આવશે વિકસિત. અને વિકાસ પૂછે તો જવાબ આવશે વિકાસલક્ષી. સમજાઈ ગયું? કયો ખ્યાલ ગુણાત્મક છે? કયો ખ્યાલ ગુણાત્મક છે? તો આપણો જવાબમાં આવશે આર્થિક વિકાસ. ગુણાત્મક અને પરિમાણાત્મક. સામાન્ય રીતે કઈ પ્રક્રિયા શરૂઆતમાં ઝડપી હોય છે પણ સમય જતા ધીમી પડે છે? ઓપ્શનના પ્રમાણે આપણો એક જ જવાબ બને છે વિકાસ. તો આપણો જવાબ બને છે વિકાસ,
કે વિકાસની પ્રક્રિયા શરૂઆતમાં ઝડપી અને પછી ધીમી હોય. 2014માં માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતની માથાદીઠ આવક કેટલા ડોલર હતી? બરોબર, $5,497. 2014માં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવનાર દેશ નોર્વે, અમેરિકાનું સ્થાન 8મું હતું. બરોબર, યાદ રાખજો, અમેરિકા પ્રથમ નથી. આર્થિક વૃદ્ધિમાં નીચે પૈકી કયું સાચું નથી? તો આમાંથી કયું સાચું નથી? સંસ્થાકીય વલણો વધે એ સાચું નથી. માનવ વિકાસ આંકનું મૂલ્ય, તો આમાં પણ પ્રશ્ન HDI મૂલ્ય 0 થી 1, મહત્તમ 1 અને લઘુત્તમ 0. લઘુત્તમ બધા 0 છે. ખાલી મૂલ્ય પૂછ્યું છે, આપણને શું પૂછ્યું છે? મૂલ્ય. તો 0 થી 1ની વચ્ચે. આ ન પૂછે, ખાલી એમ પૂછે મહત્તમ મૂલ્ય, તો આપણો આવશે 1 જવાબ. પછી સમજાય. સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય શું થાય છે? તો નાણાંનું મૂલ્ય ઘટે છે. સરકારે કાયદા દ્વારા વધતા ભાવોને અટકાવેલા હોય તો તેવો ભાવ વધારો કયા પ્રકારનો ફુગાવો છે? તો દાબેલો ફુગાવો. બરોબર, કે જેને સરકારે અટકાયેલા છે. વસ્તુ અને સેવાના બદલામાં જે સર્વસ્વીકૃત છે તે નાણાં. આ વ્યાખ્યા તો બહુ બધી વાર પ્રસાણી છે. રોબર્ટસન. જે વસ્તુ અને સેવાઓના બદલામાં જે સર્વસ્વીકૃત છે તે નાણાં. માંગમાં વૃદ્ધિ થતા ભાવ વધારાને કેવો ફુગાવો કહે છે? માંગમાં વૃદ્ધિ. બરોબર, તો માંગમાં વૃદ્ધિ માટે માંગ રેટ. બરોબર, માંગ સાથે સંબંધ છે. વાસ્તવિક આવક કરતા નાણાકીય આવક વધારે ઝડપથી વધે તો નાણાકીય, હવે આવકનો ખ્યાલ આવ્યો હોય એટલે અહીંયા કોણ આવે? પીગું. બરોબર, ધ્યાન રાખવાનું. વાસ્તવિક આવક કરતા નાણાકીય આવક ઝડપથી વધે તો આ વ્યાખ્યા પીગુએ આપી છે. ફુગાવો એક એવી ઘટના છે, પહેલો જવાબ નાણાકીય ઘટના છે. નીચેનામાંથી કયું કારણ માંગ પ્રેરિત ફુગાવા માટે જવાબદાર? જો આ બધા જ કારણો ફુગાવા માટે જવાબદાર છે, પરંતુ માંગ પ્રેરિત નથી, એટલે માંગ સાથે નથી. નાણાંનો પુરવઠામાં વધારો તો એ માંગ સાથે સંકળાયેલું છે. વસ્તી વધારો એ પણ માંગ સાથે, અને સરકારના જાહેર ખર્ચમાં વધારો એ પણ માંગ. ઉત્પાદન ખર્ચ એ ખર્ચ સાથે સંકળાયેલું છે. કેની સાથે? ખર્ચ સાથે. આપણને પૂછ્યું છે કોણ? માંગ પ્રેરિત. તો આપણો જવાબ ડી બનશે. ચોખા આપીને કાપડ મેળવવાની આર્થિક વ્યવસ્થા કયા નામે ઓળખાતી હતી? તો આ તો આપણને આવડે છે, એમાં કશું યાદ રાખવા જેવું નથી. ફુગાવાની સાચી સ્થિતિ અર્થતંત્રમાં સાધનોની પૂર્ણ રોજગારી બાદ ભાવ વધે ત્યારે સર્જાય છે. હવે જ્યારે પૂર્ણ રોજગારી હોય ને ત્યારે કોણ બાંધેલું છે? છે જવાબ તો હાર્યો કેન્સ. બરોબર, કોઈ પણ સમય અને સ્થળે કોઈ પણ સંચય કે વિશેષ તપાસ વિના
દ્વારા વસ્તુ કે સેવાઓનો વિનિમય થઈ શકે તેને નાણું કહેવાય. આ વ્યાખ્યા કયા અર્થશાસ્ત્રીએ આપી? માર્ક્સ. બરાબર, આ બધી વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો યાદ રાખવી પડે, બીજો કોઈ શોર્ટકટ રસ્તો નથી. નીચેનામાંથી નાણાંના કયા વિકલ્પમાં વિનિમય મૂલ્યનો સૌથી સારી રીતે સંગ્રહ થઈ શકે? સિક્કા. બરોબર. ભારતમાં જરૂરી પેટ્રોલિયમ પેદાશના કેટલા ટકા પુરવઠો આયાત દ્વારા પૂરો પાડવામાં આવે છે? તો 70%. બરોબર, આપણે પેટ્રોલિયમ પેદાશનો જથ્થો આયાત દ્વારા પૂરો પાડવી છે. ખૂબ વધુ નાણાં ઓછી વસ્તુને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે. આ વિધાન કોણે આપ્યું? તો જવાબમાં આવશે ડી, મેસ્લો. મધ્યસ્થ બેંક એટલે શું? આ તો આવડે છે. દેશની સર્વોચ્ચ બેંક. ભારતમાં વ્યાપારી બેંકમાં મોટે ભાગે કેટલા પ્રકારની થાપણો હોય છે? તો આમ રિકરિંગ સાથે ગણો ને તો 4 થાય. બરોબર, પણ જવાબમાં આપણે આવશે 3 અર્થશાસ્ત્ર મુજબ. વિશ્વની સૌપ્રથમ બેંકની સ્થાપના કયા દેશમાં થઈ? ક્યારે થઈ? 1માં. ક્યાં થઈ? સ્પેનમાં. અને બેંકનું નામ બેંક ઓફ બાર્સિલોના. બરોબર, આ 3 યાદ રાખવાનું. 1401માં સ્પેનમાં અને બેંક ઓફ બાર્સિલોના. બરોબર. આરબીઆઈ અન્ય બેંકો પાસેથી અત્યંત ટૂંકા ગાળા સમયનું ધિરાણ લે તેના દરને શું કહે છે? તો આરબીઆઈ અન્ય બેંકો પાસેથી એટલે કે વ્યાપારી બેંક, તો એને કહેવાય રિવર્સ રેપો રેટ. બરોબર. અને વ્યાપારી બેંક આરબીઆઈ પાસેથી લે, જો ટૂંકા ગાળાનું હોય તો રેપો રેટ અને લાંબા ગાળાનું હોય તો બેંક રેટ. બરોબર, 3 બાબત યાદ રાખજો. ટૂંકા ગાળા માટે હોય તો રેપો રેટ અને રિવર્સ રેપો રેટ, એટલું યાદ રાખવાનું. પણ આરબીઆઈ અન્ય બેંકો પાસેથી લે તો રિવર્સ રેપો રેટ અને વ્યાપારી બેંક આરબીઆઈ પાસેથી લે તો રેપો રેટ. ટૂંકા ગાળા માટે. લાંબા ગાળા માટે બેંક રેટ. ટૂંકા ગાળાનું ધિરાણ સૈદ્ધાંતિક રીતે સમયગાળો કેટલો હોય છે? તો 1 વર્ષનો સમયગાળો હોય છે. નીચેનામાંથી બેંક નાણાંનું આધુનિક સ્વરૂપ કયું છે? ઓપ્શન નથી બોલતો, ગળાની તકલીફ છે તેમાં. નાણાંનું સૌથી અગત્યનું અને પાયાનું કાર્ય કયું છે? નાણાંનું સૌથી અગત્યનું અને પાયાનું કાર્ય કયું છે? તો વિનિમયના માધ્યમ તરીકેનું. કયા પ્રકારની થાપણો પર બેંક સૌથી વધુ વ્યાજ ચૂકવે છે?
અથવા તો કઈ બેંક પર સૌથી ઓછું અથવા તો નહીવત અથવા તો ચૂકવવામાં આવતું નથી? તો ચાલુ ખાતું. ભારતમાં ચલણી સિક્કાઓ કોણ બહાર પાડે? જો શું કીધું છે? ચલણી સિક્કાઓ ભારત સરકારનું નાણાં ખાતું અને ₹2 કે તેથી વધુ ખાનગી નોટો કોણ બહાર પાડે છે? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ચલણી સિક્કા અને ₹1ની નોટ એ કોણ બહાર પાડે છે? ભારત સરકારનું નાણાં ખાતું. સામાન્ય રીતે કયા પ્રકારની થાપણો વધુ તરલ હોય છે? એક રોકડમાં જલ્દી રૂપાંતર થઈ શકે. આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં થયું? આ પણ યાદ રાખજો. આરબીઆઈની સ્થાપના ક્યારે થઈ? 1935માં. અને એનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું? 1949માં. બરોબર. સંસ્કૃત ભાષા પ્રમાણે બેંક શબ્દનો અર્થ શું થાય? તો મૂડીનો જથ્થો. ભારતમાં વિદેશી હુંડિયામણ જથ્થાની સાચવણી અને નિયંત્રણ કોણ કરે છે? ભારતના વિદેશી હુંડિયામણ જથ્થાની સાચવણી અને નિયંત્રણ કોણ કરે છે? કેન્દ્ર સરકારનું નાણાં મંત્રાલય, કેન્દ્ર સરકારનું વિદેશ મંત્રાલય. તો નિયંત્રણ કોણ કરે છે? આરબીઆઈ, એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે ભારતમાં આંતરરાષ્ટ્રીય બેંકનો પ્રવેશ કયા વર્ષે શરૂ થયો? આંતરરાષ્ટ્રીય બેંકનો પ્રવેશ ક્યારે શરૂ થયો? ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણના સુધારા પછી તેનો પ્રવેશ શરૂ થયો. નાણાંની માંગ અનુસાર નાણાંનો પુરવઠો જળવાય તે માટે બેંક કયું કાર્ય કરે છે? શાખ સર્જન. વર્ષ 2016માં ભારતમાં બેંક દર કેટલા ટકા હતો? આ યાદ રાખવો પડશે. આમાં બીજો કોઈ ઓપ્શન નથી. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ગ્રામ્ય ક્ષેત્ર વ્યક્તિના ખોરાકમાં ન્યૂનતમ દૈનિક કેલરી કેટલી નક્કી થઈ છે? કોણ પૂછ્યું છે? ગ્રામ્ય ક્ષેત્ર. તો જવાબમાં આવશે 2400. 2100 કેલરી બરોબર. આ કાર્ડ નાખીને એની જગ્યાએ શું મૂકે? શહેરી. તો આપણો જવાબ બની જાય 2100. બરોબર. બે યાદ રાખજો. ગ્રામીણ પૂછે તો 2400. ગામડાવાળાને વધુ ખાવા જોઈએ, શહેરવાળાને ઓછું ખાવા જોઈએ, એટલું યાદ રાખવાનું. તેંડુલકર સમિતિની ભલામણ મુજબ વર્ષ 11-12 માટે શહેરી ક્ષેત્રોની ગરીબી રેખા નક્કી કરવા કેટલા રૂપિયા નક્કી કર્યા છે? કોની માટે કીધું છે? શહેરી ક્ષેત્રો માટે. તો આવશે 1000 રૂપિયા. પણ આના જ પ્રશ્ન અને એમ પૂછે ગ્રામ્ય ક્ષેત્ર માટે તો આવશે અને આ બેમાંથી કોઈ પણ પૂછાય. બરોબર. આખો પ્રશ્ન જ રહેશે, ખાલી આ જગ્યાએ જ બદલાશે. શહેરની જગ્યાએ ગ્રામીણ અને ગ્રામીણ જગ્યાએ શહેર. પડી સમજણ? તો ગોખશો તો નહીં પતે, સમજવું પડશે. ભારતમાં વર્ષ 2014 અને 16ના સમયગાળામાં કુપોષિત વ્યક્તિનું ટકાવારી પ્રમાણ કેટલું હતું?
તો 15.2%. અને તમને એમ પૂછે કે ભારતનું કુપોષણમાં નંબર કેટલા, તો બીજો નંબર. કેટલામો નંબર હતો? બીજો નંબર. વર્ષ 2013 મુજબ ભારતમાંથી સૌથી ગરીબ રાજ્ય જણાવો. ગરીબી જોવા મળી હતી. ભારતમાં કઈ પંચવર્ષ યોજનાથી ગરીબી નાબૂદી માટેની વ્યૂહરચના હેઠળ ખાસ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા? 5મી. આંતરરાષ્ટ્રીય સ્તરે 2015માં નિરપેક્ષ ગરીબીનું નિર્ધારણ દૈનિક કેટલા ડોલર હતું? ક્યારે પૂછવું છે? 2015માં. તો આપણો જવાબ બનશે આ ત્રણેય આંકડા યાદ રાખજો, કોઈ પણ પૂછાય. 2005માં તો $1.25, 2015માં $1.90 અને 1990માં $1. બરોબર? આ રીતેનું માપદંડ નક્કી થયું. વર્ષ 2011-12માં અંદાજ મુજબ 30%થી 40%ની ગરીબીની શ્રેણીમાં નીચેનામાંથી કયા રાજ્યનો સમાવેશ થાય છે? વર્ષ 2014માં ભારતમાં અપેક્ષિત આયુષ્ય કેટલા વર્ષનું હતું? અપેક્ષિત આયુષ્ય ક્યારે પૂછ્યું છે? 14માં. તો જવાબ આવશે 68. કયા ક્ષેત્રમાં કામદારો માટે અટલ પેન્શન યોજના અમલમાં આવી? તો જવાબ આવશે આપણો અસંગઠિત ક્ષેત્ર. પ્રધાનમંત્રી આવાસ યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી? પ્રધાનમંત્રી આવાસ યોજના તારીખ સહિત. કોને માપવા માટે લોરેન્ઝ વક્રનો ઉપયોગ થાય છે? સાપેક્ષ ગરીબી. ગરીબી રેખા ફક્ત કઈ રેખા બનીને રહી છે? ગરીબી રેખા ફક્ત કઈ રેખા બનીને રહી છે? હાલો હવે બસ. વર્ષ 2014માં ભારતમાં માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ કેટલા ડોલર હતો? બરોબર? 603 પાકિસ્તાન, 725 ભારત, 2249 જાપાન અને 1420 ચીન. બરોબર? વિકાસશીલ દેશોમાં દર 6,000ની વસ્તી માટે એક ડોક્ટર છે, જ્યારે આ જ પ્રમાણ વિકસિત દેશોમાં કેટલું છે? તો 350 એક ડોક્ટર છે. બરોબર? વર્ષ 2014માં ભારતમાં બાળ મૃત્યુદરનું પ્રમાણ કેટલું હતું? તો 39. ભારતમાં કેટલા ટકા પરિવારોને મકાનમાં જ શૌચાલયની સગવડતા પ્રાપ્ત થાય છે? તો 66%. વર્ષ 2011-12માં ભારતમાં સાક્ષરતાનો દર કેટલો હતો? ક્યાં પૂછવું છે? ભારતમાં. અને એ પૂછે છે ગુજરાતમાં તો સમથિંગ કંઈક છે, ખાસ યાદ નથી. બરોબર? યાદ રાખજો, એ જોઈ લેજો. કઈ યોજનાનો મુખ્ય
મુખ્ય ઉદ્દેશ ગરીબ પરિવારોને સ્વરોજગારી પ્રોત્સાહન આપવાનું. સ્વરોજગારી કઈ યોજનાનો મુખ્ય ઉદ્દેશ? તો સંકલિત ગ્રામ વિકાસ. જનધન યોજનાનો પ્રથમ દિવસે કેટલા ખાતા ખોલવામાં આવ્યા? પ્રથમ દિવસે 1.5 કરોડ ખાતા ખોલવામાં આવ્યા. બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટેના 4 માપદંડો. કોને રજૂ કર્યા? રાજકૃષ્ણ સમિતિ. નવી ટેકનોલોજીને કારણે ઉદ્ભવતી બેરોજગારી એટલે એક ટેકનોલોજીના કારણે બીજી ટેકનોલોજી. ફરજિયાત સ્વરૂપની બેરોજગાર વિચાર કયા શ્રમના પુરવઠાના સંદર્ભમાં કરવામાં આવે છે? તો જવાબ આવશે સક્રિય શ્રમના પુરવઠાના સંદર્ભમાં. ચલો, કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે છે? કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ? મૂડી પ્રધાન, જે બેરોજગારીમાં. કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ રોજગારીમાં વધારો કરે? તો જો આ બહુ કન્ફ્યુઝ વાળો પ્રશ્ન છે, મગજમાં આપણને આ ફિટ હોય પણ એને બેરોજગારીની જગ્યાએ રોજગારી મૂકી દીધું તો આપણો જવાબ બનશે શ્રમ પ્રધાન. કઈ બેરોજગારીની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય? કારણ કે આને શું કહેવામાં આવે છે? છુપી બેરોજગારી. બરોબર, જેની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય. અસરકારક માંગના અભાવે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે? જો શું કીધું છે? અસરકારક માંગના અભાવે. તો આપણે જવાબ આવશે ચક્રીય. સાદા મોબાઈલ ફોનના સ્થાને સ્માર્ટ મોબાઈલ ફોન આવતા સર્જાતી બેરોજગારી કયા પ્રકારની બેરોજગારી કહેવાય? આગળ આવી જ ગયો ટેકનોલોજી સાથે. બરોબર. પ્રવર્તમાન વેતન દરેક વ્યક્તિને કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં કામ વગર રહેવું પડે તો તે કયા સ્વરૂપની બેરોજગારી કહેવાય? ફરજિયાત સ્વરૂપની બેરોજગારી. કયા પ્રકારના બેરોજગારને ખુલ્લા બેરોજગાર પણ કહે છે? માળખાગત બેરોજગારી કેવા દેશોમાં જોવા મળે છે? અથવા તો ઓપ્શનના આધારે નક્કી કરવાનું. ભગવતી સમિતિ કઈ સમસ્યાના અભ્યાસ માટે રમાય છે? આના સિવાય બીજી આવે છે વેંકટરામન. બરોબર, બે યાદ રાખજો. એ બંને બેરોજગારીના અભ્યાસ માટે રચાઈ હતી. આગળનો પ્રશ્ન આપણે જોશું. તો પ્રશ્ન છે ઈસવીસન 2011 થી 2025ના વર્ષ સુધીમાં ભારતની વસ્તી કેટલા કરોડ થવાનો અંદાજ છે? તો જવાબમાં આવશે સ્વતંત્રતા પછી ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી પત્રક કયા વર્ષમાં તૈયાર થયું? ક્યારે પૂછ્યું છે? સ્વતંત્રતા પછી. ભારતના કયા રાજ્યમાં દર 1000 પુરુષોએ સ્ત્રીનું પ્રમાણ વધારે છે?
કેરળમાં કેટલું છે? 1048. 2011માં ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીનું પ્રમાણ કેટલું છે? ક્યારે પૂછું? 2011માં ભારતમાં. તો ભારતમાં આવશે જવાબ. અને ગુજરાતમાં પૂછી 2 આંકડા આવી શકે આપણને. આના જ પ્રશ્ન પણ ગુજરાતમાં તો 918. યાદ રાખજો, બરોબર વિદ્યાર્થી મિત્રો. 2 માંથી કોઈ પણ પ્રશ્ન આવી શકે. ભારત પૂછવું છે તો 940. ગુજરાત પૂછે 918. વર્ષ 2011-12માં જન્મદરનું પ્રમાણ કેટલું હતું? તો 21.8. 2011ની વસ્તી ગણતરી મુજબ કેટલા ટકા વસ્તી ગ્રામ્ય વિસ્તારોમાં વસે છે? 68.8%. 2011માં ભારતમાં મૃત્યુદરનું પ્રમાણ કેટલું હતું? મૃત્યુદરનું પ્રમાણ ઈસવીસન 1900 જો એક આ વર્ષ, એક 1951 અને 2011. આટલા વિશેષ આંકડા યાદ રાખવાના. વસ્તીની આંકડા 1901 પૂછી તો જવાબમાં આપણને છે જ 23.8 કરોડ. 1951 પૂછી તો 36.1 કરોડ. અને અત્યારનું પૂછે તો 121.02 કરોડ. આટલા 3 આંકડા આપણે યાદ રાખવાના. એકાદો પ્રશ્ન આનો હોય છે, બરોબર? એક આંકડો યાદ રાખવાનો નહીં. ભારતમાં આયોજનનો આરંભ કઈ સાલમાં થયો? 51. વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ? પ્રથમ અને બીજું. આ દેશની ખબર નથી મને. વસ્તી વધારાની દ્રષ્ટિએ ભારતમાં કયા વર્ષને માન વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે? માં ભારતની કુલ વસ્તી આપણે આવી ગયું તો આનો જવાબ મળી ગયો ને તમને? અગાઉ આવી ગયો. અને આ છે 2001. ખેતી ક્ષેત્રમાં વર્ષ 2011-12માં રાષ્ટ્રીય આવકમાં ફાળો કેટલો હતો? ખેતી ક્ષેત્રમાં 2011-12માં રાષ્ટ્રીય આવકમાં ફાળો કેટલો હતો? શેમાં પૂછો છે? રાષ્ટ્રીય આવકમાં ફાળો. તો 13.9. વર્ષ 2014 અને 15માં અંદાજો પ્રમાણે ખેતી ક્ષેત્રમાં રોજગારી મેળવતા લોકોનું પ્રમાણ કેટલું હતું? જો રોજગારી મેળવતા તો 49% લોકો આજે પણ ખેતીમાંથી રોજગારી મેળવે છે. નાબાર્ડની રચના કયા વર્ષમાં થઈ? તો 1982. હરિયાળી ક્રાંતિનો ભારતમાં સર્વાંગીપણે ઉપયોગ કયા વર્ષથી શરૂ થયો? સર્વાંગીપણે તો 1966માં. ભારતમાં જંતુનાશક દવાનો પ્રતિ હેક્ટર વપરાશ કેટલો છે? જંતુનાશક દવાનો ભારત કેટલો વપરાશ કરે છે? 0.5 કિગ્રા આપણે પ્રતિ હેક્ટર જંતુનાશક દવાનો ઉપયોગ કરવી છે. ભારતમાં ખેડૂતોને જંતુનાશક દવાના પ્રકારો અને તેના
ઝેરીપણાની માહિતી આપતી કઈ સંસ્થા કાર્યરત છે? ભારતમાં કૃષિ સંશોધન કરતી સંસ્થા કઈ છે? કૃષિ સંશોધન. ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચર ઓફ રિસર્ચ એવું એનું પૂરું નામ છે. વ્યાપાર દ્વારા શું થાય? સાધનોની ગતિશીલતા ઘટે, ઉદ્યોગોની સંખ્યા ઘટે, ઉત્પાદન પ્રક્રિયા ધીમી પડે અને ઉત્પાદનમાં વિવિધતા આવે. તો વેપાર દ્વારા શું થાય? ઉત્પાદનમાં વિવિધતા આવે. 2005 પછી ભારતના વિદેશ વેપારમાં શું નોંધપાત્ર ફેરફારો થયા છે? તો એના ઓપ્શનો જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. તો 2000 પછી વ્યાપારનું કદ વધ્યું છે અને વ્યાપારમાં ક્રમ આગળ પણ થયો છે. તો આપણો જવાબ બને છે આ. બરોબર, બાકી લાગુ પડતા નથી. ઓપ્શનો વાંચી લેવો. ઓપ્શનના આધારે ઘણીવાર જવાબ બદલી પણ જતો હોય. આજના સમયમાં વિદેશ વેપારનું સૌથી વધુ ગતિશીલ સાધન અને સૌથી ઓછું ગતિશીલ સાધન પૂછે તો જમીન. બરાબર, આ યાદ રાખવું. વ્યાપાર તુલા એટલે શું? તો વસ્તુ વ્યાપારની દ્રશ્ય તુલા. ભારતના વેપારના પરંપરાગત ભાગીદારોમાં કયા દેશોનો સમાવેશ કરી શકાય? તો પરંપરાગત ભાગીદારોમાં ઇંગ્લેન્ડ, રશિયા, જાપાન, ચીન, મધ્ય એશિયાના દેશો કે ઓસ્ટ્રેલિયા. તો આઝાદી સમયે આપણે ઇંગ્લેન્ડ અને રશિયા સાથે સારો એવો વ્યાપાર થતો હતો. વર્ષ 2014-15માં ભારતે સૌથી વધુ આયાતો કયા દેશમાંથી કરી છે? તો સૌથી વધુ આયાતો ભારતે 14 અને 15માં કીધી છે. તો એશિયન દેશોમાંથી. લેન્ડિંગ તુલામાં કેટલા ખાતા હોય છે? બરાબર, 2 ખાતા હોય છે. ભારતની રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગનો ફાળો વર્ષ 2013-14 મુજબ કેટલો હતો? ભારતની રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગનો ફાળો કેટલો હતો? ક્યારે પૂછવું છે? બરાબર, યાદ રાખજો. વર્ષ 2011-12માં ઔદ્યોગિક ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ કેટલું હતું? વર્ષ 11-12માં મોટા પાયાના ઉદ્યોગનું કેટલું મૂડીરોકાણ જરૂરી છે? જો એક આવશે આયા કોઈ મૂડીરોકાણ નથી દર્શાયું. 1, 2,
બરોબર, આટલું યાદ રાખવું. આમાંથી કોઈ પણ પૂછાય આપણને આવડવું જોઈએ. મોટા પાયાના પૂછાય તો કયું આવશે? 10 કરોડથી વધુ. ટચુકડા પૂછે તો 25 લાખ. નાના પાયા પૂછે તો 25 લાખથી વધુ અને 5 કરોડથી ઓછું. મધ્યમ પાયાના 5 કરોડથી વધુ અને 10 કરોડ સુધી. જાહેર ક્ષેત્ર એટલે શું? આ નો કરી નાખતા ભૂલથી, લોકો દ્વારા સંચાલિત. બરોબર. વિશિષ્ટ આર્થિક વિસ્તારનો અમલ ભારતમાં ક્યારે થયો? કોના પરથી લેવામાં આવ્યા? કયા દેશના મોડેલ પરથી? ચીન. કેટલા આર્થિક વિસ્તારો છે? 8. કેટલા રાજ્યોમાં છે? 7 રાજ્યો. કયા રાજ્યમાં 2 છે? ગુજરાત. નવા કેટલા માંગ્યા છે? 18. બરોબર, આ યાદ રાખજો. આ બધા એની સાથે સંકળાયેલા પ્રશ્નો. ટચુકડા ઉદ્યોગ માટે મૂડીરોકાણની મર્યાદા હવે મારામાં કહેવું નથી. તમને જવાબ મળી ગયો તો લખો કમેન્ટમાં. ભારતીય રેલવેનો સમાવેશ કયા ઉદ્યોગમાં કરવામાં આવે છે? રેલવેનો સમાવેશ જો ભૂલથી જાહેર નિગમ ન કરતા, કારણ કે એ ખાતાકીય છે, રેલવે ખાતું હોય, રેલવે મંત્રી આપણે સાંભળ્યું, એટલે એ ખાતા સાથે સંકળાયેલો છે, ખાતાકીય ઉદ્યોગ. આર્થિક સુધારા કયા વર્ષમાં કરવામાં આવ્યા? આ પણ આવડે. આકર્ષણ સ્થળાંતરની અસરો કેવા પ્રકારની હોય છે? આકર્ષણ અને અપાકર્ષણ, આ બે છે. આકર્ષણ એટલે જે ધનિક વર્ગ કરે છે તે, તો એ અસર સારી છે, કારણ કે લોકો ઉદ્યોગ ધંધા વ્યવસાય માટે આવે છે. 2050 સુધીમાં વિશ્વની કેટલી વસ્તી શહેરોમાં વસતી હશે? ક્યાં સુધીમાં? તો 2/3. કયા વર્ષમાં આપવામાં આવેલી નગરની વ્યાખ્યા ઉદાર હતી? અને કઈ પૂછે? ચુસ્ત. તો કઈ આવશે? બરોબર, યાદ રાખજો કે કઈ વ્યાખ્યા નગરની ચુસ્ત હતી, એટલે કે કડક હતી, તો 1961ની. ઉદાર પૂછે તો 1951. બરોબર. 2011માં આશરે કેટલા ટકા વસ્તી શહેરોમાં વસતી હતી? બરોબર, ક્યારે પૂછેલી છે? 2011માં આશરે કેટલા ટકા વસ્તી શહેરોમાં વસતી હતી? તો 32%. ભારતીય બંધારણે કઈ વય સુધીમાં બાળકોને પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત ધોરણે પ્રાપ્ત થવું જોઈએ તેવું કહ્યું છે? ભારતીય બંધારણે કઈ વય જૂથીમાં? તો એમાં જવાબ આવશે 6 થી 14 વર્ષ, આપણી બુક પ્રમાણે. બાકી નવી શિક્ષણ નીતિ પ્રમાણે થોડો ફેરફાર થયો છે. 2011માં ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું હતું? ક્યાં પૂછવું છે? ભારતમાં. બરોબર, અને આના જ દર ગુજરાતમાં પણ આવશે. તો આંકડો ચોક્કસ યાદ નથી તો તમે મેળવી લેજો. ભારતમાં રેલવેની સૌપ્રથમ શરૂઆત ક્યારે થઈ હતી?
ભારતમાં રેલવેની શરૂઆત ક્યારે થઈ હતી? 1853માં, લગભગ 16 એપ્રિલ 1853. કોના વચ્ચે થઈ હતી? મુંબઈ અને થાણા અથવા તો બોરીબંદર. કેટલા કિલોમીટર હતા? 34 કિલોમીટર અને 22 માઇલ. બરોબર, આ બધું યાદ રાખજો. અંદાજે 34 કિલોમીટર થાય અને માઇલેજમાં ગણે તો 22. મુંબઈ અને થાણા વચ્ચે 1853માં. ONGCની ઓઇલ એન્ડ નેચરલ ગેસ કમિશનની સ્થાપના કયા વર્ષમાં? 1959માં. વીજળીનું ઉત્પાદન કયા માધ્યમથી થાય તો પ્રદૂષણ ફેલાય? સૂર્યશક્તિથી પ્રદૂષણ ફેલાય તો કે ના. પવનચક્કીથી ફેલાય તો કે ના. થર્મલ એટલે શું? કોલસો. અને હાઇડ્રો એટલે શું? પાણી. તો 6 મળી ગયો ને. સૌથી વધારે કેમાં પ્રદૂષણ ફેલાય? થર્મલ એટલે કે કોલસા દ્વારા. વીજળી આપણને 4 રીતે મળે છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજના પીરિયડની અંદર આટલું. તમને MCQ ખૂબ જ ઉપયોગી થશે. તો વિડીયો પેપર દેતા પહેલાં 1 થી 2 વાર જોઈ લો અને પછી એનું મનન કરો, એટલે તમને 20માંથી 20 ગુણ મળી જશે. પણ થોડીક આપણે તૈયારી કરવી પડશે, સમજવું પડશે. બોક્સો તો આવડશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, તમને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક, ઓલ ધ બેસ્ટ. સારા માર્ક લાવો તેવી માં ભગવતીને પ્રાર્થના. તો આજના પીરિયડમાં આટલું જ. થેન્ક યુ. આભાર.